આપણે શાળાની અંદર એને કોમ્પિટિશન તો આપીએ જ છીએ. અત્યારે આપણે ગુજરાતમાં પણ હવે સીઈટી પરીક્ષા ધોરણ 5 પછી તરત લેવાય છે. જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પણ આપણે લઈએ છીએ. ત્યાર પછી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા પણ ધોરણ 8 પછી લઈએ છીએ. એનએમએમએસ પરીક્ષા પણ આપણા બાળકો આપતા હોય છે. પણ કંઈક સવિશેષ આપણે આપવું છે. આપણે ગુજરાતમાંથી સારા એન્જિનિયર આપીએ છીએ, સારા ડોક્ટર આપીએ છીએ, સારા સીએ આપીએ છીએ. સીએ નું રિઝલ્ટ ગુજરાતનું બહુ સારું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક તમે યુપીએસસી નું રિઝલ્ટ ગુજરાતનું કેટલું આવે જોયું છે? યુપીએસસી ની અંદર ગુજરાતમાંથી માત્ર ને માત્ર 1% સ્ટુડન્ટ પાસ થાય છે. કેટલા ટકા? 1%. જ્યારે આ રિઝલ્ટ યુપી નું 15 થી 16% હોય છે, બિહાર નું 10 થી 11% હોય છે, દિલ્હી નું 8 થી 9% હોય છે. તો આપણું કેમ 1% જ આવે છે? રાજસ્થાન નું 7 થી 8% હોય છે, આપણું પડોશી છે. મહારાષ્ટ્ર નું 7% જેટલું હોય છે, આપણા પડોશી છે. તો આપણું કેમ ઓછું છે? કારણ કે આપણે એ બાજુ ક્યારેય વિચાર્યું જ નથી. આપણે વિચાર્યું જી કરાવવાની, નીટ કરાવવાની, સીએ કરાવવાના. ગુજરાતના વિદ્યાર્થીઓમાં એ ટેલેન્ટ છે કે દે કેન ક્રેક યુપીએસસી એક્ઝામિનેશન.